असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી। આજે ઓડિયો બુક લેજેન્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં નરનારાયણ દેવને કેવા કહેલા છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયેલો છે। તો શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં કથા આવે છે કે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિના લગ્ન સ્વયંભૂ મનુની પુત્રી પ્રસૂતિ સાથે થયા હતા અને એ પ્રસૂતિ થકી દક્ષ પ્રજાપતિએ 16 કન્યાની ઉત્પત્તિ કરી। એ 16 કન્યામાંથી શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ આ 13 કન્યાઓ દક્ષ પ્રજાપતિએ ધર્મ પ્રજાપતિને અર્પણ કરેલી છે અને એમાં જે અંતિમ કન્યા મૂર્તિ તેના થકી અનંતકોટી બ્રહ્માંડ નાયક અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ જ નરનારાયણ રૂપે પ્રગટ થયા છે। મહાભારતના શાંતિ પર્વમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિની જે 13 કન્યા હતી તેમાંથી જે મૂર્તિ નામની કન્યા એના થકી અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ 4 રૂપે પ્રગટ થાય છે। નર, નારાયણ, હરિ અને કૃષ્ણ। એમાં હરિ અને કૃષ્ણ જે છે એ જગતની રક્ષા કરવાને અર્થે નિયોજાય છે। જ્યારે નરનારાયણ દેવ ભારત વર્ષમાં સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવાને અર્થે કલ્પના અંત સુધી ઘોર તપ કરવાને અર્થે બદ્રિકા આશ્રમમાં જાય છે। આ વાત શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 19મા અધ્યાયના 9મા શ્લોકમાં લખેલી છે। આ પ્રમાણે નરનારાયણ દેવના પ્રાગટ્યની કથા શ્રીમદ ભાગવત તથા મહાભારતની અંદર જોવા મળે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં નરનારાયણ દેવ કોણ છે, એમને કેવા કહેવામાં આવેલા છે, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયના 83 અને 84મા શ્લોકમાં કહે છે કે તેજો મંડલ મધ્યસ્થો ગોલોકે યશ એવ હિ શ્રેયસે સર્વભૂતાનામ પ્રાદુર્ભૂતોસ્તિ ભૂતલે ધર્મદેવેન મૂર્ત્યા ચ ધ્યાતોતિ દૃઢભક્તિતઃ પ્રાદુર્ભૂતસ્તયોરંગાદ દ્વિરૂપો વર્ણિવેશ દૃક। અર્થાત કે ગોલોકના મધ્ય આવેલા અક્ષર નામના તેજો મંડળના મધ્યમાં જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વિરાજમાન છે તે જ પોતે ભૂતલ ઉપર સર્વે ભૂતોના શ્રેય માટે ધર્મ પ્રજાપતિ અને તેમની મૂર્તિ નામની પત્નીએ અતિ દ્રઢ ભક્તિપૂર્વક ધ્યાન કરતા તેમની ઉપર પ્રસન્ન થઈને તેમના અંગ થકી પ્રાદુર્ભાવ પામતા નરનારાયણ એવા બંને રૂપ ધારીને વર્ણિ વેશ રમણીય ધરાતલમાં વિરાજે છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે નરનારાયણ દેવ એ કોણ છે, તો અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ પોતે ધર્મદેવ અને એમના ધર્મપત્ની મૂર્તિની અતિ દ્રઢ ભક્તિપૂર્વક ધ્યાન કરતા
તેમની ઉપર પ્રસન્ન થઈને તેમના અંગ થકી પ્રાદુર્ભાવ પામેલા હતા અને નરનારાયણ એવે નામે વિખ્યાત થયા હતા. એટલે નરનારાયણ દેવ એ સાક્ષાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનનો જ અપર અવતાર છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે મત્સ્ય કચ્છાદિક આદિક શબ્દ લખેલો છે ને એના દ્વારા નરનારાયણ છે, ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગ્રહણ કરી લેવાના છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે જ અક્ષરધામના અધિપતિ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રામકૃષ્ણાદિક નરનારાયણ ઇત્યાદિક રૂપનું ધારણ કરે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં એવું કહેલું છે કે નરનારાયણ દેવ એવો પણ ભગવાનનો પૂર્ણ અવતાર છે અને એવો જ્યારે ધરાતલ પર પ્રગટ થયા ત્યારે એવોની અંદર પણ પૂર્ણ ઐશ્વર્ય તથા પૂર્ણ શક્તિઓ હતી અને આના દ્વારા ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની પણ પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. વાસુદેવ મહાત્મ્ય કે જેને ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ કહે છે એવા એ વાસુદેવ મહાત્મયના 4th અધ્યાયના 2જા શ્લોકમાં દેવર્ષિ નારદ નરનારાયણ દેવની સ્તુતિ કરતા કહે છે શ્રુતમ મયા દેવ સમમ ત્વયોક્તમ મૃત્યાકૃતિચ્છાદિત ભૂરી ધામના તવેવ લીલા સકલેયમ મીશ સર્વેશ્વરસ્યેતિ વિદામિ ચિત્તે. અર્થાત કે હે દેવ, આપે કહેલું સર્વ અમોએ સાંભળી લીધું. ઋષિના જેવી મનુષ્યાકૃતિનું અનુસરણ કરીને સર્વાધિક તેજ ઐશ્વર્યને ઢાંકીને વર્તો છો. તેથી આવા અમોને જણાવો છો, પરંતુ તમો પરમ બ્રહ્મ વાસુદેવ જ સાક્ષાત છો. હે ઈશ, જે આ તપ ધર્મ ઇત્યાદિકનું આચરણ છે તે તો સર્વેશ્વર આપની લીલા જ લોક શિક્ષણાર્થે છે એમ હું ચિત્તમાં જાણું છું. અહીં દેવર્ષિ નારદ નરનારાયણ દેવને અર્થે સર્વેશ્વર શબ્દનો તથા પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરી એવું કહે છે કે નરનારાયણ દેવ એ ઈશ્વરોના પણ ઈશ્વર છે તથા પરમ તત્વ છે. એ જ દેવર્ષિ નારદ એ જ વાસુદેવ મહાત્મયના 31મા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે કે નમો નમસ્તે ભગવાન જગદગુરુ નારાયણા પ્રાકૃત દિવ્ય મૂર્તે અનંત કલ્યાણ ગુણ કરષ્ટુમ દાસે મદી પ્રીતિ તરહ સદાસ્યઃ. અર્થાત કે હે ભગવાન, હે જગદગુરુ, હે નારાયણ, હે અપ્રાકૃત દિવ્ય મૂર્તિ, અનંત કલ્યાણ ગુણ રૂપ, રત્નોની ખાણ રૂપ એવા તમને વારંવાર નમસ્કાર છે. તમો દાસભૂત મારી ઉપર સદાય અત્યંત પ્રસન્ન થાવ. અહીં આ સ્તુતિમાં દેવર્ષિ નારદે નરનારાયણ દેવને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે. ભગવાન શબ્દમાં આવતા ભગ શબ્દનો અર્થ નેતા, ગમયતા અને સ્રષ્ટા થાય છે. નેતાનો અર્થ થાય છે નિયમન કરનાર, જે સર્વોપરી તત્વનો દ્યોતક છે. આ પ્રમાણે અહીં પણ દેવર્ષિ નારદ નરનારાયણ દેવને સર્વોપરી તરીકે પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે વાસુદેવ મહાત્મય ગ્રંથ જે ઉદ્ધવ સંપ્રદાયને સર્વ રીતે માન્ય છે એમાં નરનારાયણ દેવને સર્વોપરી અને પરમ બ્રહ્મ તથા પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. શિક્ષાપત્રી ભાષ્ય જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, જેઓએ એ ભાષ્યમાં ઠેર ઠેર પુરાણોના પ્રમાણ આપેલા છે. તેમાં ગરુડ પુરાણનું પ્રમાણ આપતા આચાર્ય શ્રેષ્ઠ લખે છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય અખિલ રૂપતઃ. અર્થાત કે રામ કૃષ્ણાદિક સમસ્ત ભગવદ રૂપો એ સર્વદા પરિપૂર્ણ છે. આ પ્રમાણે કહી રઘુવીરજી મહારાજ એવું કહે છે કે ભગવાન શ્રી હરિના રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ રૂપો પરિપૂર્ણ છે. એ જ શિક્ષાપત્રી ભાષ્યમાં નારદ પુરાણનું પ્રમાણ આપતા આચાર્ય શ્રેષ્ઠ લખે છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો એ હંમેશા પરિપૂર્ણ જ છે. આ પ્રમાણે અહીં આદિ શબ્દ લખી આચાર્ય શ્રેષ્ઠ એવું કહે છે
કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, નરસિંહ છે, એ ભગવાનના બધા જ રૂપો પરિપૂર્ણ છે. હરિચરિત્રામૃત સાગરમાં 10:37-25 આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા અવતારો પૂર્ણ છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ રૂપોને પૂર્ણ તરીકે પ્રતિપાદન કરેલા છે. કીર્તનમાં સ્વામિનારાયણ નામ વહાલું લાગે. આ કીર્તનમાં મુક્તાનંદ સ્વામી નરનારાયણ દેવ માટે કહે છે કે સર્વોપરી શ્યામ છે, નરવીર નામ સુંદર સુખડાનું ધામ રે. આ પ્રમાણે કહી નરનારાયણ દેવને અર્થે મુક્તાનંદ સ્વામીએ સર્વોપરી શબ્દનો પ્રયોગ કરી એમણે એવું કહેલું છે કે નરનારાયણ દેવ એ કોઈ અવર નથી, પરંતુ એવો સર્વોપરી તત્વ છે. અર્થાત કે જીવ, ઈશ્વર, માયા અને અક્ષર બ્રહ્મ એના પણ એવો ઉપરી તત્વ છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 6 મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે બદ્રિકા આશ્રમમાં આવે છે. નરનારાયણ દેવના દર્શન કરી એ લોકો નરનારાયણ દેવની સન્મુખ બિરાજમાન હોય છે. તે સમયે નરનારાયણ દેવ એઓને સમાધિ કરાવે છે અને સમાધિમાંથી જ્યારે એ લોકો બહાર આવે છે ત્યારે એવો નરનારાયણ દેવની સ્તુતિ કરતા બોલે છે, જય અક્ષર ધામી અકામી, જય સર્વ તણા તમો સ્વામી, જય અવતારના અવતારી, દીઠું અક્ષર ધામ અલૌકિક, તેમાં બેઠા દીઠા બહુ નામી, જેહ અક્ષર ધામના ધામી, જેવા અક્ષર ધામમાં દીઠા, તેવા દીઠા સન્મુખ બેઠા. આ પ્રમાણે અહીં મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે અને એઓને અક્ષરધામના અધિપતિ તરીકે બતાવી એવું કહે છે કે નરનારાયણ દેવ જે છે એ સર્વ અવતારના અવતારી છે અને એવો પોતે જ અક્ષરધામના અધિપતિ છે. આ પ્રમાણે કહી મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવને સર્વ અવતારના અવતારી તરીકે અહીં પ્રતિપાદન કરે છે. સત્સંગી જીવન 1:3-16-17 સદગુરુ સતાનંદ સ્વામી બદ્રીનાથમાં નરનારાયણ દેવની આરાધના કરતા હોય છે. એમની આરાધનાથી પ્રસન્ન થઈ નરનારાયણ દેવ એમને દર્શન આપે છે અને વરદાન માંગવાનું કહે છે. ત્યારે સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે પ્રભુ કૃપા કરીને આપ અમને આપની સમીપમાં નિવાસ આપો. ત્યારે નરનારાયણ દેવ સતાનંદ સ્વામીને કહે છે કે કિંતુ અહમ સાંપ્રતમ ભૌમો કૌશલેષુ ઉત્તરોસ્વિહ જાતોસ્મિ ધર્મતો ભક્તો હરિ નામનો હિ વિશ્રુતઃ વર્તે પશ્ચિમે પાંચાલ દેશે અધુના સોહમ ત્વામ આંતિકે સ્વસ્ય રક્ષિષ્યામિ ન સંશય. અર્થાત કે હે મુને, મારી સમીપ રહેવા રૂપે જે તમારો નિશ્ચય છે તે બહુ સારો છે, પરંતુ હું જ હમણાં ભૂમિ ઉપર ઉત્તર કૌશલ દેશમાં ધર્મ ભક્તિના પુત્ર રૂપે પ્રગટ થઈને હરિનામથી પ્રખ્યાતિ પામ્યો છું. તે જ હું હાલમાં પશ્ચિમ પંચાળ દેશમાં આવેલા દુર્ગપુરમાં રહ્યો છું. તો તમોને તે રૂપથી રહેલો હું તે મારી પાસે રાખીશ, એ વાતમાં સંશય નથી. આ પ્રમાણે નરનારાયણ દેવે પોતાના સ્વમુખે એવું કહેલું છે કે હું જ ધરાતલ પર ધર્મદેવ અને ભક્તિ માથા થકી હરિ નામથી પ્રગટ થયો. આ પ્રમાણે કહી નરનારાયણ દેવ પોતાના સ્વમુખે પોતાની અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની અભિન્નતા પ્રતિપાદન કરે છે. સત્સંગી જીવન 5મા પ્રકરણના 38મા અધ્યાયના 38 અને 41મા શ્લોકમાં ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે કહે છે કે નર નારાયણ આખ્યો હમ વર્તે શ્રીનગરે એતેસામ સેવનમ વેદમી સાક્ષાન મત સેવનમ ખલુ. અર્થાત કે શ્રીનગર એટલે કે અમદાવાદમાં હું નરનારાયણ રૂપે વર્તું છું. આ મૂર્તિનું સેવન જે તે સાક્ષાત મારું સેવન છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે નરનારાયણ દેવ સાથે પોતાની અભિન્નતા બતાવેલી છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 1:1-14 ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે
અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે, એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ આપ ઈચ્છાએ અવતરી. યુગો યુગ જનના કારજ કરો. પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂર્ણ કામ. નર નારાયણ નાથજી તમો રહ્યા બદ્રિકા ધામ. ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરા માય. અનંત અસુર સંહારવા કરવા નિજ સેવની સહાય. ત્યાર પછી વળી જગમાં અધર્મ વ્યાપ્યો અપાર. ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશમાં ઘનશ્યામ. આ પ્રમાણે કહી નિષ્કુળાનંદ સ્વામી એવું પ્રતિપાદન કરે છે કે જે આદિ સતયુગમાં ધર્મદેવ અને ભક્તિ થકી પ્રગટ થયા હતા, એ જ દ્વાપર અને કલીની સંધિમાં મથુરામાં દેવકી અને વસુદેવ થકી પ્રગટ થયા, અને એ જ નરનારાયણ દેવ ઘોર કલિકાલમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા. આ પ્રમાણે કહી નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે નરનારાયણ દેવ છે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, અને એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે કહી એઓએ ત્રણેય સ્વરૂપની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. મુક્તાનંદ કાવ્ય ધર્મ આખ્યાન કળવા 6-7માં મુક્તાનંદ સ્વામી કહે છે કે એવા શ્રી કૃષ્ણ કૃપા નિધિ જે હજી પ્રથમ ધર્મ મૂર્તિમાં તે હજી નર નારાયણ ઋષિને રૂપે પ્રગટ થયા પ્રભુ પરમ અનુપજી. તેના તેજ શ્રી કૃષ્ણજી હરવાથી ભૂમિ ભાર. જાદવ કુળમાં પ્રગટ્યા પ્રભુ અખિલ જગ આધાર. દ્વાપર કડીની સંધિમાં મધુપુર સુખ કંદ. વસુદેવથી શ્રી દેવકીમાં વ્રજ ચંદ. વળી તેહ જ શ્રી કૃષ્ણ કૃપાળજી કડી કૃત અઘ દેખી વિકરાળજી. અસુર અંશ ગુરુ કડીમાં જે હજી અતિ અધર્મ પ્રવર્તાવે તે હજી. ધર્મ દ્રઢ સ્થાપવા કરવા તે જન નિષ્કામ. ધર્મ ભક્તિ વિશે પ્રગટ્યા તે શ્રી ઘન શ્યામ. કૌશળ દેશમાં અવતર્યા હરિ કૃષ્ણ જે હનું નામ. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે આદિ સતયુગમાં અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમ બ્રહ્મ પરમાત્મા જે નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા, તેઓ જ દ્વાપર અને કડીની સંધિમાં મધુપુરી મથુરામાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા, અને એના એ જ પરમ બ્રહ્મ પરમાત્મા ઘોર કલિકાલમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી ઘનશ્યામ નામ ધારણ કરીને પ્રગટ થયા. આ પ્રમાણે કહી મુક્તાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે નરનારાયણ દેવ છે તે જ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે, અને તે જ ધર્મનંદન હરિકૃષ્ણ. હરિલીલા પ્રદીપ જેના રચયિતા આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ છે. તેઓએ 3:1:43 કહેલું છે સ નિરાજ્યાય સ્વસ્યાર્ચે નર નારાયણાભિધે તસ્યો પશ્યન મુહૂર્તમ તે તયોર અગ્રે સ્થિરો વૃષમ. અર્થાત કે શ્રીનગર એટલે કે અમદાવાદમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમયે શ્રી હરિ નિરાંજન એટલે કે આરતી કરી નરનારાયણ નામની પોતાની મૂર્તિઓની આગળ અત્યંત સ્થિર થઈ તે બંને મૂર્તિઓને જોતા થતા 2 ઘડી ઊભા રહ્યા. અહીં મૂળ સંસ્કૃત શ્લોકમાં આચાર્ય શ્રેષ્ઠ એવું લખે છે કે સ્વસ્ય અર્ચા અર્થાત કે પોતાની અર્ચા મૂર્તિની સ્થાપના ભગવાન શ્રી હરિએ અમદાવાદ મંદિરની અંદર કરી. આ પ્રમાણે કહી આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ એવું કહી રહ્યા છે કે નરનારાયણ દેવ છે એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. એ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 4માં 9-20 ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે
કે બદ્રિકા આશ્રમને માય રે, થયો સાપ અતિ દુઃખદાયી રે, ઋષિ દુર્વાસાને સાપે કરી રે, ભૂવી પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે, નિજ એકાંતિક ભક્ત જાણી રે, ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે, વળી મરીચ્યાદિક ઋષિ રાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે, અસુર ગુરુ નૃપાદિક ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે, ભક્તિ ધર્માદિક ને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે, નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે, કરવા કરુણા કડી મધ્ય ભારી રે, દીન બંધુ દયા દિલ ધારી રે, મોટો અર્થ વિચાર્યો છે એ હરે, કરવા અભય નારી નર તે હરે, કૌશલ દેશ દેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત રે, ધર્યો નર વિગ્રહ સ્વચ્છંદ રે, પરમ પાવન પરમાનંદ રે, શ્રી નારાયણ ઋષિ રૂપ રે, થયા પ્રગટ રે પરમ અનુપ રે, થયા ભક્તિ ધર્મના પાડ રે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે બદ્રિકા આશ્રમમાં મરીચ્યાદિક ઋષિઓને દુર્વાસા ઋષિએ શાપ આપ્યો ત્યારે એની રક્ષા કરવાને અર્થે નારાયણ ઋષિ એ પોતે ભક્તિ ધર્મના બાળ થઈ આ ધરાતલની ઉપર પ્રગટ થયા અને આ પ્રમાણે કહી નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે નરનારાયણ દેવ છે એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. પ્રેમાનંદ સ્વામીએ હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત નામનો ગ્રંથ લખેલો છે. એના અધ્યાય 4 એની અંદર સ્વામી પોતે કહી રહ્યા છે કે નારાયણ ઋષિ તુમ્હારો હોહીએ અવશ્ય પુત્ર ડ્રગ તારે, તુમકુ પુની ઋષિ ગુણકમ આઈ, અસુર કષ્ટ સુ લઈ હે બરાઈ. દુર્વાસા ઋષિએ મરીચ્યાદિક ઋષિઓને શાપ આપ્યો. ત્યારબાદ તેઓ બધા પર અનુગ્રહ કરતા તેઓ પ્રત્યે બોલ્યા કે આ નારાયણ ઋષિ છે તે તમારી આંખોના તારા જેવા પુત્ર અવશ્ય થશે અને પુત્ર રૂપે આવીને તમારી બધાની અસુરોના કષ્ટ થકી રક્ષા કરશે અને એ જ નરનારાયણ દેવ હરિકૃષ્ણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ. આ પ્રમાણે અહીં પ્રેમાનંદ સ્વામી પણ એવું કહી રહ્યા છે કે જે નરનારાયણ દેવ છે એ જ હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારી. એવો હરિચરિત્રમ 2:5-3 ની અંદર કહી રહ્યા છે કે સ્વાવતારસ્ય ભક્તિજઃ નરનારાયણસ્યાર્હા કૃત્વા, અર્થાત કે શ્રી હરિએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પોતાના અવતાર રૂપ નરનારાયણ ભગવાનની પૂજા કરી. આ પ્રમાણે કહી અખંડાનંદ બ્રહ્મચારીજી એવું કહી રહ્યા છે કે નરનારાયણ દેવ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત ભગવાન શ્રી હરિના જ અવતાર છે. આ પ્રમાણે કહી નરનારાયણ દેવની તથા ભગવાન શ્રી હરિની બ્રહ્મચારીજીએ અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આધારાનંદ સ્વામી, તેઓ 1:6-2 ની અંદર કહી રહ્યા છે કે અવિનાશી અક્ષરપતિ પુરુષોત્તમ ઋષિરૂપ શરીર ધારીને નરનારાયણ રૂપે ભરતખંડમાં રહેલા છે. અર્થાત કે અક્ષરધામના અધિપતિ પરમ બ્રહ્મ પરમાત્મા જ એ ધર્મ અને મૂર્તિ થકી પ્રગટ થઈ ભરતખંડની અંદર અખંડ રહેલા છે. હરિચરિત્રામૃત સાગર 1:8-27-31 આધારાનંદ સ્વામી કહે છે કે બદ્રિકા આશ્રમમાં પોતાના દર્શન કરવા આવેલા નારાયણે ઋષિઓને સમાધિ કરાવી અને તે સમાધિમાં મુનિઓએ અલૌકિક અક્ષરધામમાં અનંત અને અપાર તેજ દેખ્યું.
અને તેની મધ્યે ભવ્ય સિંહાસન જોયું. તે સિંહાસન પર અક્ષરધામના ધામી પરમ કૃપાળુ શ્રી નારાયણ ભગવાન વિરાજમાન હતા. અને પછી જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે તે મૂર્તિ પોતે સમાધિમાં જેવી દેખી હતી તે જ બહાર નરનારાયણ રૂપે એવું એ જોઈ. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ રૂપે વિરાજમાન છે. આ પ્રમાણે કહી અહીં પણ હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી નરનારાયણ દેવ અને અક્ષરધામના અધિપતિની અભિન્નતા પ્રતિપાદન કરે છે. હરિચરિત્રામૃત સાગર 1:53 માં આધારાનંદ સ્વામી કહે છે કે ચૈત્ર સુદ નોમના દિવસે પોતાની સન્મુખ પ્રગટ થયેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા માતા ભક્તિ બોલ્યા કે હે પ્રભુ, સૌના દુઃખ હરે એવું આપનું હરિનામ છે. આપ પ્રગટ ભગવાન છો, સુખના ધામ છો, માટે આપને હાથ જોડી વારંવાર નમસ્કાર કરું છું. અને આપ તો પોતાના આશ્રિત તે ભક્તજન હોય તેના સમસ્ત કષ્ટોનું નિવારણ કરો છો. આપ સાક્ષાત નારાયણ ઋષિ છો. હવે અહીં ભક્તિ માતાની સન્મુખ ચૈત્ર શુક્લ નવમીના દિવસે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. અને એમની સ્તુતિ કરતા ભક્તિ માતા એવું કહે છે કે હે પ્રભુ, તમો જ ઋષિ નારાયણ છો, પરંતુ તમારામાં અને એ નરનારાયણમાં કોઈ પણ જાતનો ભેદ નથી. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 7:45, 12, 14 માં પણ આધારાનંદ સ્વામી કહે છે કે બધા જ આશ્રમોનું રૂપ બ્રહ્મચર્ય આશ્રમ છે એમ ધારીને આપ હરિ બ્રહ્મચારી થયા છો. બ્રહ્મચારીમાં વામન, નરનારાયણ અને તે પછી આપ શ્રી હરિ આ ચતુર્થ મૂર્તિ થયા છો. આપની કળાઓને અમો સૌથી અધિક સમજીએ છીએ. સૂર્યની આગળ કરોડો મસાલો કરવામાં આવે તો શું, અવતારોની દ્રષ્ટિએ આપ સૌ એક જ છો, તેમાં તલ જેટલો પણ ફેર નથી. પણ આપની જેવી મહેર હોય તે પ્રમાણે સામર્થ્યમાં અધિક ભાવ રહે છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે બ્રહ્મચર્ય આશ્રમમાં ભગવાનના 4 અવતાર થયા છે. કયા 4 અવતાર? તો વામન, નર, નારાયણ અને હરિકૃષ્ણ. અને બધા જ અવતારોની અંદર તલ જેટલો પણ ફરક નથી. બધા જ અવતારો એક છે અને એઓની અંદર પરિપૂર્ણ સામર્થ્ય છે. પરંતુ જે સમયે જેટલી સામર્થ્ય પ્રગટ કરવાની ઈચ્છા હોય તેટલી જ સામર્થ્ય ભગવાન શ્રી હરિ પ્રગટ કરતા હોય છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ અહીં એવું પ્રતિપાદન કરેલું છે કે જે નરનારાયણ દેવ છે એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. એઓની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. પૂર્ણાનંદ કાવ્ય જેના રચયિતા છે પૂર્ણાનંદ સ્વામી, એવો પણ પૂર્ણાનંદ કાવ્યમાં ગાય છે કે આદિત્ય શ્રી હરિ સ્વામી રે રવિ રૂપ પ્રકાશો, નર નારાયણ બહુ નામી રે, બૃહસ્પતિ અતિમતિ વંદરે, સ્વામી દેવ ગુરુ છે સહજાનંદ સ્વચ્છંદ રે, સ્થિર કરીને રે ધર્મના જો થાપણ અધર્મના જો ઉઠાપણ રે, મોટપ માન સુજાનતા આપે કોટિક કષ્ટને કાપે રે, પ્રૌઢ રતિ અતિ તેજ પ્રતાપી મુનિ શકે નહીં પામી રે, સંત અનંત મહાદ્રઢ ધીર તેના પતિ નર વીર રે, પૂર્ણાનંદ કે પૂર્ણ પ્રીતે ગાવું તેના ગુણ ગીત રે. આ પ્રમાણે અહીં પૂર્ણાનંદ સ્વામીએ પદનો પ્રારંભ શ્રી હરિ સ્વામીથી કરેલો છે. જે નામ સ્વામીના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું છે. અને પદ 1 માં
તથા પદ 5માં તેઓને પૂર્ણાનંદ સ્વામી નરનારાયણ તરીકે સંબોધે છે. આમ કહી સ્વામીએ અહીં પ્રગટ પ્રમાણ શ્રી હરિ સાથે નરનારાયણ દેવની અભિન્નતા પ્રતિપાદન કરી છે. આવું તો પૂર્ણાનંદ કાવ્યમાં ઘણા સ્થાન પર સ્વામીએ લખેલું જોવા મળે છે. અને ત્યાં એવો ડિંડિમ ઘોષ કરીને કહે છે કે જે નરનારાયણ છે તે જ સ્વામિનારાયણ છે, અને સ્વામિનારાયણ છે તે જ નરનારાયણ છે. એ બંને વચ્ચે કોઈ પણ જાતનો ભેદ નથી. આમ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો એઓના ગ્રંથમાં એક મતે સ્વીકારે છે કે નરનારાયણ દેવ એ સર્વોપરી છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, સર્વ અવતારના અવતારી છે, તથા એવો જ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. અને એટલે માટે આરતીમાં પણ મુક્તાનંદ સ્વામી ગાય છે કે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી. આ પ્રમાણે ભક્તો નરનારાયણ દેવ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સર્વ અવતારના અવતારી અને સર્વોપરી તત્વ છે, અને એવો જ ભગવાન શ્રી હરિ છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુક લેજન્ડને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.